विशाल एडिट તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે. તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોઈએ ત્યારે તમે એડિટિંગ કરી શકશો. મિત્રો તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું. મિત્રો તમારે તો એલાઇટ મોશન ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા વિડીયોનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશે એ જોવા મળશે. તો એના પર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા આવડું ઓપ્શન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું. મિત્રો તો અહીંયા ગેલેરી ખુલી જાય તો ગેલેરીમાંથી મિત્રો એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો. તો મિત્રો અમે અહીંયાથી એક ફોટો તમારા મનપસંદનો સિલેક્ટ કરી લઈએ. તો તમે પણ ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો મિત્રો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટોને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જ્યાં ત્રણ ટપકાનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ તરીકાનું ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા બાદ આપણે મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું. મિત્રો નીચેથી સાઈડ કે જ્યાં સુધી આપણો સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે લાવે અને મિત્રો અહીંયા મૂકી દેવાનો. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય બરાબર. એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ ત્રણ ટપકાનું ઉપરવાળું આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની આપણા મનપસંદની. તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આવડો આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમને આ ડાઉનલોડનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.